આપણા પગની એડીઓ ફાટવા પાછળનું કારણ મોસમ તો છે, પણ એની સાથે સાથે સૌથી વધારે જો એનું પાછળનું રીઝન હોય તો એ છે કે આપણા શરીરની અંદર કેટલાક વિટામિન્સની ઉણપ, કેટલાક વિટામિન્સ બિલકુલ ઓછા થઈ જાય છે, જેના કારણે આપણી એડીઓ ફાટવા લાગે છે. અને એવા કયા વિટામિન્સ છે એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. અને હા, તમને એક વાત જણાવી દઉં કે એડીઓ ફાટવાનો પ્રશ્ન ફક્ત મહિલાઓનો જ નથી, પુરુષોના પગ પણ ફાટી જાય છે, એમને પણ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને આ પ્રોબ્લેમ આવવા પાછળનું રીઝન આપણા શરીરની અંદર એવા કેટલાક વિટામિન્સ, મિનરલ છે કે જે ઓછા થઈ જાય છે, જેના કારણે આપણી સ્કિન જે છે એ શુષ્ક થવા લાગે છે, રૂષ્ક થઈ જાય છે અને ફાટી જાય છે. સ્કિન આપણી પતલી થઈ જતી હોય છે. તો એવા કયા વિટામિન્સ છે એ જાણવા ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે એ વિટામિન્સ વિશે વાત કરીએ. આપણા શરીરની અંદર વિટામિન B3 યાની કે નાઇસિન અને વિટામિન ઈ અને વિટામિન સી, આ વિટામિન્સોની ઉણપ થાય છે ત્યારે આપણા શરીરની જે સ્કિન છે એ પતલી થવા લાગે છે અને ધીમે ધીમે ડ્રાય થઈ જાય છે અને પછી ફાટી જાય છે. અને વધારે પડતી એડીઓ ફાટવા પાછળનું કારણ આપણા શરીરની અંદર વિટામિનની ઉણપ જ છે. અને આ વિટામિન્સની ઉણપના કારણે જ આપણી એડીઓ ફાટી જાય છે, સ્કિન ખરાબ થઈ જાય છે, ડ્રાય થઈ જાય છે. અને કેમ કે આ ત્રણેય જે વિટામિન્સ છે એ આપણી સ્કિનને મુલાયમ રાખવાનું કામ કરે છે, આપણી સ્કિનને રિપેર રાખવાનું કામ કરે છે. અને સ્કિનને પોષણ આપવા માટે આ ત્રણે ત્રણ વિટામિન્સ ખૂબ જ જરૂરી છે.